નંબર 4 ધોરણ 11 સમતલમાં ગતિ. મિત્રો, આપણે બેઝિક રીતનો ઉપયોગ કરીને સદીશોના સરવાળા, સદીશોની બાદબાકીનો મુદ્દો હવે આપણે લઈશું. આ મુદ્દાની અંદર સદીશોના ઘટકો આપણે સમજાયા હતા. ધારો કે કોઈ સદીશ હોય, આ એ હોય, એ બરાબર આ એ એક્સ આઈ વત્તા આ એ વાય જે વત્તા આ એ ઝેડ કે. આ ત્રિપરિમાણની અંદર આ સદીશ એ છે એના ઘટકો બતાવ્યા, એની અસર બતાવી. આ એક્સ અક્ષ દિશામાં અસર, આ વાય દિશામાં તેની અસર અને આ ઝેડ દિશામાં તેની અસર. હવે આ જે છે, હવે કોઈ બીજો સદીશ હોય બરાબર બી એક્સ આઈ બી વાય જે અને બી ઝેડ કે, બીજો કોઈ સદીશ હોય. આ બે સદીશોનો મારે સરવાળા કરવા છે, આ બે સદીશોની બાદબાકી કરવી છે, અને સરવાળો અને બાદબાકી કરવા માટેની જે રીત વાપરું છું એને બેઝિકની રીત કહેવામાં આવે. આમનો સરવાળો અને બાદબાકી કરવાની છે, અને સરવાળો અને બાદબાકી કરવાથી મને જે પરિણામી સદીશ મળે તેને હું આર વડે દર્શાવીશ. અને એ જે રીત છે, આ રીતને સરવાળો અને બાદબાકી કરવાની આ જે રીત છે, આ રીતને બેઝિક રીત કહેવામાં આવે. બેઝિક રીત, બેઝિકની રીત કહેવામાં આવે, જે હવે આપણે કરવાનું છે. તો આ વસ્તુને સમજાવવા માટે અહીંયા આપણે એક દાખલો લઈ લઈએ છીએ. દાખલાની અંદર પહેલો દાખલો એક્સ્ટ્રા છે, કોઈ નંબર નથી, એક્સ્ટ્રા દાખલો છે. આ એક્સ્ટ્રા દાખલો છે. કોઈ સદીશ એ બરાબર રકમમાં આપ્યું છે 3i વત્તા 2j અને બી બરાબર i વત્તા જે વત્તા -2k માઇનસ આ 2k છે. તો તેમનો સરવાળો, તેમનો આ સરવાળો બેઝિક રીતે કરો, બેઝિક રીતે કરો. સરવાળો એટલે પરિણામી સદીશ. સરવાળોનો મતલબ થાય પરિણામી સદીશ. તો અહીંયા જુઓ, ચલો એ અને બી નો ધારો કે આ એ વત્તા બી, ધારો કે એ વત્તા બી બરાબર આર, જેને પરિણામી સદીશ કહેવાય. અપરિણામી સદીશ, પરિણામી સદીશ. તો બાદબાકી હોય તો બાદબાકીનો પરિણામી સદીશ કહેવાય. માટે આર બરાબર ચલો એ વત્તા બી, એ વત્તા બી, એ બરાબર આ રહ્યો 3i વત્તા 2j અને બી બરાબર આ રહ્યો આ i વત્તા જે વત્તા -2k. હવે બેઝિક સરવાળાની અંદર યાદ રાખવાનું, આ એક સાથે એક્સનો સરવાળો થાય, વાય સાથે વાયનો સરવાળો થાય અને ઝેડ સાથે ઝેડનો સરવાળો થાય. આની સાથે આનો સરવાળો ના થાય. બે સદીશોનો સરવાળો થાય, પણ બંને સદીશો એક જ રાશિના હોવા જોઈએ, એક જ હોવા જોઈએ, તો સરવાળો થાય. આ યાદ રાખજો.
તો આ સરવાળો કરવા માટે એક અહીંયા નોંધમાં રાખીશું. બે સદીશોનો સરવાળો કરવો છે. તો બે સદીશો છે, આ બે સદીશોનો સરવાળો, એક વેગ હોય, દેખો આ વેગ છે, આ સદીશ છે, અને આ બળ છે. એક વેગ હોય ને એક બળ હોય, આમનો સરવાળો થાય નહીં. બંને સદીશ હોય તો સરવાળો થાય એવું ના હોય. બંને એક જ પરિમાણ ધરાવતા હોવા જોઈએ તો એમનો સરવાળો થાય. બંનેના એકમો એક હોવા જોઈએ, સમાન હોવા જોઈએ તો એમનો સરવાળો થાય. આમનો સરવાળો થાય નહીં. સરવાળો થાય નહીં. થાય નહીં. આ નોંધમાં રાખજો બધું. બીજું, આ બંને એક જ હોવા જોઈએ. આ બંનેના એકમો એક જ હોવા જોઈએ. આ બંને સદીશો ના પરિમાણ અથવા એકમ સમાન હોય તો જ તેમનો સરવાળો થાય. તેમનો સરવાળો થાય. યાદ રાખીશું. 3 નંબર, એક સદીશો અને એક અદીશો તેમનો સરવાળો કદાપી ના થાય. એક સદીશ હોય બીજો અદીશ હોય એમનો સરવાળો ના થાય. દાખલા તરીકે આ અદીશ વત્તા એ, આ અદીશ છે, આની દિશા ના હોય, સરવાળો થાય નહીં. સરવાળો થાય નહીં. આ બંને સદીશો જ હોવા જોઈએ અને બંનેના પરિમાણ એક હોવા જોઈએ. આ યાદ રાખીશું. આ મહત્વના મુદ્દા છે જેની સાથે રિલેટેડ છે. તો આ બધું એક અલગ કાગળિયામાં નોંધી દેવાનું. તો અહીંયા આ જ વસ્તુ અહીંયા કેવું છું. તો અહીંયા સરવાળો થાય તો આ ઘટક સાથે આ ઘટકનો સરવાળો થાય. બરાબર. ચાલો આની સાથે આનો 3i વત્તા i, જે સાથે જે 2j વત્તા j માઇનસ 2k બરાબર. આનો નાનો સરવાળો કરો એટલે 4i, આનો નાનો સરવાળો કરો એટલે 3j, આનો સરવાળો માઇનસ 2k બરાબર r. આ જે છે આ પરિણામી સદીશ મળી ગયો. અને પરિણામી સદીશ કહેવાય. આ બે સદીશોનો સરવાળો બેઝિક રીતે કર્યો કહેવાય. બેઝિક રીતે. અને આ પરિણામી સદીશનો મારે એકમ સદીશ શોધવો હોય તો આટલો જવાબ તમારો પૂરો થઈ ગયો. હવે આ તો પૂછ્યો હોય તો એકમ સદીશ. ચલો પરિણામી સદીશનો, પરિણામી આ સદીશનો એકમ સદીશ, એકમ સદીશ માટે આ તો પૂછ્યું હોય તો પહેલા આનું માન એકમ સદીશ બરાબર આપેલા સદીશને તેના માન વડે ભાગી દેવાના. માન વડે ભાગી દેવાના. ચાલો આનું માન આને લખી દો. અહીંયા ડાયરેક્ટ કરું છું. હવે આને અહીંયા મૂકી દો. 4i વત્તા 3j માઇનસ 2k ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં માન લઈએ આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગનું વર્ગમૂળ. ચલો 4નો વર્ગ, 3નો વર્ગ માઇનસ 2નો વર્ગ બરાબર 4i વત્તા 3j માઇનસ 2k ડિવાઇડેડ બાય 4નો વર્ગ 16 વત્તા 9 વત્તા 4, 16 ને 4 20 ને 29 માટે 4i વત્તા 3j માઇનસ 2k ભાગાકારમાં 29. 29 જે તમારો
એક્સ્ટ્રા બીજો દાખલો ગણી દીધો, આ બેઝિક સરવાળો. એ રીતે બાદબાકી માટે શું કરવાનું? જો પૂછ્યું હોય તો આમાંથી આ જ બાદ કરવાનો, ઘટક સાથે ઘટક, એક્સનો એક્સ ઘટક સાથે જ બાદ કરવાનો, એમ વાયની અસર સાથે જ બાદ કરવાની. અસર છે સદિશમાં, આ સદિશ છે એના 3 ભાગ કરી નાખ્યા, જેને આપણે વિભાજનનો નિયમ, વિભાજનની રીત કીધી. હવે આપણે એમનો સરવાળો કરી રહ્યા છે, અને એ સરવાળાને આપણે બેઝિકની રીત કહીએ છીએ. જેમ આપણે ગણિતની અંદર નાના હતા ત્યારે સરવાળોને બાદબાકી કરતા હતા, તેવી જ રીતે કરવાનો છે. પણ અહીંયા થોડાક નિયમો બદલાઈ ગયા. આ નિયમો આ રહ્યા. આ સદિશ અને આ સદિશ એક જ હોવો જોઈએ. એક જ એટલે આ સદિશ છે ને આ સદિશ છે, પણ આ વેગ હોવો જોઈએ ને આ વેગ હોવો જોઈએ, તો સરવાળો થાય. આ સદિશ હોય ને આ આદિશ હોય તો સરવાળો થાય નહીં. આ વેગ હોય ને ઝડપ હોય ને તો સરવાળો ના થાય. યાદ રાખીશું. ત્રીજો નિયમ, આનો આની સાથે સરવાળો ના થાય, આનો આની સાથે જ સરવાળો થાય, આની આમાંથી જ બાદબાકી થાય. આ યાદ રાખીશું. ઓકે. તો બીજો નિયમ બાદબાકી માટેનો. તો બાદબાકી માટે દાખલો આપણે લઈએ. દાખલો એક્સ્ટ્રા છે. સદિશ એ બરાબર 2y વત્તા 3j વત્તા 4k. આ 4k અને b બરાબર i માઇનસ j વત્તા k. આ સદિશ ની બાદબાકી બેઝિક રીતે કરો તો તેમની બાદબાકી બેઝિક રીતે કરો. બાદબાકી કરી, એ આ બાદબાકી કરી. ચલો એ બરાબર આ રહ્યો વત્તા 4k વત્તા આ 4k. મિત્ર ધ્યાન રાખજો, માઇનસ આખાને લાગુ પડે. આ માઇનસ આખાને લાગુ પડે. બી બરાબર i માઇનસ જે વત્તા કે. આ યાદ રાખજો, આ માઇનસ આખાને લાગુ પડે. આ ધ્યાન રાખજો, નકર એકલા પદને ના લાગુ પાડતા. હવે આ જ વસ્તુને ઘટકો સાથે બાદબાકી કરી દો. હજુ એક સ્ટેપ લખી અને આપણે બાદબાકી કરી દઈએ. તો ચાલો, બરાબર 3i વત્તા 2j વત્તા 4k માઇનસ i વત્તા j માઇનસ k બરાબર. આમાંથી આ બાદ કરીએ 3i માઇનસ i વત્તા 2j વત્તા j, અને આની સાથે આ કરીએ વત્તા 4k માઇનસ k. આમાંથી આ બાદ કરીશું એટલે 2i. આનો નાનો સરવાળો કરીશું એટલે 3j. બાદ કરીશું એટલે 3k. તો આ તમને આ બે સદિશોનો આ પરિણામી સદિશ છે, આ એની બાદબાકી મળે. બેઝિક રીતે આ બે સદિશોની બાદબાકી થઈ ગઈ, અને આ તમને જે સદિશ મળ્યો એ પરિણામી સદિશ કહેવાય. આ બેનો પરિણામી સદિશ. બાદબાકીનો મતલબ એ થાય કે એકબીજાનો વિરોધ કરે. આનો અર્થ આવો થાય. આ તો ઉદાહરણ આપીને સમજાવું છું. આ ત્રિપરિમાણની અંદર આ રીતે હોય. આ એ સદિશ આમ હશે, દેખો
આ એક્સ અક્ષની દિશામાં અને આ એક્સ અક્ષની દિશામાં, તો બંને એક્સ અક્ષની દિશામાં જ છે. આના વિરુદ્ધ દિશામાં છે, આ વિરુદ્ધ દિશામાં છે. દેખો આ ઉપર છે, આ નીચે છે. તો જે દિશામાં એ આમ હશે. ઉદાહરણ આપું છો, આવું એક્ઝેક્ટ હોય નહીં, આ રીતે ના હોય. આ ઝેડ દિશામાં, તો આનો ઘટક એ ઉપર હશે, આનો ઘટક ઉપર હશે. આ ત્રણે ત્રણ પ્લસ છે. આનો ઘટક આ બીનો એ આ દિશામાં હશે, આ ઉપર હશે, ટૂંકમાં આમ હશે, અને આ જે છે એ આમ હશે, આ રીતે હશે, આમ હશે. બી આમ હશે. તેનો એક્સ ઘટક દેખો આમ, વાય ઘટક આમ, અને ઝેડ ઘટક આમ, આમ જ હશે. આ ઝેડ ઘટક આમ હશે, આ રીતે હશે. ને આનો નાનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આવી ઝીણી ઝીણી વિગતોને આપણે અહીંયા નોંધાવી રહ્યા છે. તો બે મુદ્દામાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં. હવે મિત્રો દેખો, ત્રીજો સરવાળો, સદીશોનો પરિણામી સદીશ મેળવવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. 12 સાયન્સની અંદર આ જે મુદ્દો હવે હું જે ચલાવું છું એનો ઉપયોગ હું પુષ્કળ રીતે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીશ અને હું મારું કામ કરતો રહીશ. તો હવે એને નોંધવા માટે અહીંયા જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી બે સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ આ ચતુષ્કોણની રીત, એના માટેનો ઉદાહરણનો દાખલા નંબર 4.2. એક્ઝામ્પલ નંબર 4.2. મિત્ર દાખલો નથી, આ એક પ્રકારની એક થિયરી છે. નાનું જે સૂત્ર આવે એ સૂત્ર આપણે 12 સાયન્સમાં વારંવાર આનો ઉપયોગમાં લઈશું. 11 સાયન્સમાં તો લઈશું, સાથે સાથે 12 સાયન્સમાં પણ આપણે ઉપયોગમાં લઈશું. તો દાખલો નથી, યાદ રાખજો. ખાસ દાખલો, મહત્વનો, સમજ માટેનો બેસ્ટ દાખલો, સારામાં સારો દાખલો. આપેલ બે સદીશો એ અને બીના પરિણામી સદીશનું માન એ અને આ બીના પરિણામી સદીશનું માન, પરિણામી આ સદીશનું માન, આ સદીશનું માન અને દિશા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી ટૂંકમાં થીટાના સ્વરૂપમાં મેળવો, આવું પૂછ્યું છે. ત્યાં એક સદીશ આ છે. મિત્રો ધ્યાનથી હવે જોજો, આ સદીશ એ, આ સદીશ એ છે, આ ઓ છે, એનું નામ આપી દીધું પી, આ ઓપી. આ બીજો સદીશ બી છે, આ સદીશ બી છે. આ એ અને બી વચ્ચેનો ખૂણો આ થીટા છે. આ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. આ બે સદીશો માટે ચાલો આ જે છે આને નામ આપી દીધું આ ક્યુ. આને સમાંતર દેખો, આને સમાંતર આમ કરીએ, આ બે સદીશો સમાંતર છે. આને સમાંતર દેખો આ કર્યું અને એનું નામ આપી દીધું એસ. દેખો આના સમાંતર છે, તો આ સદીશ અને આ સદીશ સરખા જ કહેવાય. આને સમાંતર આ છે, એને બી નામ આપો. દેખો સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. હવે આપણે શું કરીએ છીએ, આને થોડોક લંબાઈએ છે.
અને લંબાઈ હશે. અને આને નામ આપી દો એન. અને આ તમારો આનો નાના વચ્ચેનો ખૂણો દેખો થીટા છે. અને આ તમારો પરિણામી સદિશ આવ્યો. આ પરિણામી સદિશ. પરિણામી સદિશ જેને તમે આર કહો છો. અને એને એ સાથે અથવા તો એક અક્ષ સાથે, આને આપણે એક અક્ષ કહી દઈએ. આ એ સાથે અથવા તો એક અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે. બનાવેલો ખૂણો આલ્ફા છે. આવું લખવાનું છે. તો આકૃતિ પરથી, ચાલો આકૃતિ પરથી, આ આકૃતિ પરથી આપણે જોઈ શકો છો ઓપી સદિશ બરાબર આ ક્યુએસ સદિશ બરાબર એ અને ઓક્યુ સદિશ બરાબર પીએસ સદિશ બરાબર બી છે. બરાબર બી. અને આર એ આ ઓએસ સદિશ આ એ અને આ બી નો પરિણામી સદિશ છે. આ પરિણામી આ સદિશ છે. અને કેવી રીતે દોર્યું એ મેં તમને સમજાયું. હવે મિત્રો આપણે શું કરીએ દેખો, ચાલો આકૃતિ પરથી આકૃતિ પરથી ઓએસ નો વર્ગ પાયથાગોરસનો નિયમ ઓએસ નો વર્ગ બરાબર ઓએન નો વર્ગ પાયથાગોરસના નિયમ પ્રમાણે વત્તા આ એસએન નો વર્ગ, આનો વર્ગ વત્તા આનો વર્ગ નો વર્ગમૂળ બરાબર. દેખો પાયથાગોરસનો નિયમ વાપર્યો. આ કાટકોણ ત્રિકોણ થયો. આ કાટકોણ ત્રિકોણ તો આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ દેખી લો. પરંતુ ઓએન બરાબર શું થાય? ઓએન બરાબર આ વત્તા આ રીવા. પરંતુ ચલો ઓએન બરાબર ઓપી વત્તા પીએન. ને ઓપી બરાબર દેખો એ છે અને પીએન બરાબર દેખો પીએન બરાબર ને પીએન બરાબર કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ. પાસેની બાજુ ભાગ્યા કણ. કણ એટલે બી. આ ત્રિકોણ માટે કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ. આ પીએન અહીંયા મૂકી દો બરાબર બી કોસ થીટા. આને અહીંયા મૂકી દો અને આના બરાબર એસએન બરાબર દેખો અહીંયા એસએન બરાબર આ એસએન બરાબર કોસ થીટા બરાબર સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કણ. આને અહીંયા મૂક્યા અને અહીંયા મૂકી દો બરાબર. અહીંયા મૂકીએ તથા સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કણ માટે એસએન બરાબર બી કોસ થીટા બી સાઇન થીટા. આ કિંમત ને અહીંયા મૂકી દો. આ બંને કિંમતોને સમીકરણ 1 માં મૂકી દેતા. સમીકરણ 1 માં સમીકરણ 1 માં ઓએન અને આ એસએન ને આ મૂકતા અને ઓએસ બરાબર દેખો આર છે. જ્યારે મૂલ્ય લખો ત્યારે સદિશ ના આવે. એન ની કિંમત આ રહી એ વત્તા બી કોસ થીટા
નો સ્ક્વેર ને વત્તા એસએ ની કિંમત આ રહી બી સાઇન થીટા નો સ્ક્વેર છૂટું પાડો એ સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા વત્તા બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા વત્તા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. સાદરૂપ આપતા આટલું આવ્યું. આમાંથી બી કોમન કાઢી દો માટે એ સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા વત્તા બી સ્ક્વેર કોમન કાઢો કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. ધોરણ 10માં ભણીને આવ્યા હતા. કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટાની કિંમત 1, એની કિંમત 1. તો આપણે એને કાઢી દઈએ તો અહીંયા આની કિંમત 1 છે માટે આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા વત્તા બી સ્ક્વેર આની કિંમત 1 માટે આર બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab આ કોસ થીટા નું વર્ગમૂળ. તો બે સદીશોના પરિણામી સદીશનું આ મૂલ્ય આવી ગયું. અતિ મહત્વનું આ પરિણામ છે. આ નંબર આપો 2, મહત્વનું પરિણામ. આનો ઉપયોગ વારંવાર હું કરીશ. હવે દિશા માટે, તો દિશા માટે દેખો tan આલ્ફા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ. હવે ચલો દિશા માટે, સદીશોની દિશા માટે, ચલો દિશા માટે. તો આકૃતિ પરથી અહીંયા જોઈશું. તો આકૃતિ પરથી tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. માટે tan આલ્ફા બરાબર SN બરાબર આ રહ્યા બી સાઇન થીટા, આ રહ્યા બી સાઇન થીટા, અને ON બરાબર આ રહ્યા એ વત્તા બી કોસ થીટા. તો આ તમને આ દિશા મળી ગઈ, આ દિશા મળી ગઈ. તો બે સદીશોનો જે પરિણામી સદીશ છે તેને આ સદીશ એ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે, કઈ દિશામાં હશે, આ એનું સૂત્ર છે. અથવા આ સદીશ આરે, પરિણામી સદીશ આરે જો બી સાથે બનાવેલો ખૂણો કેટલો એ જો પૂછ્યો હોય તો આ થીટામાંથી આલ્ફા બાદ કરી દેવાના. આ જે ખૂણો આવે તેને આ થીટામાંથી બાદ કરી દેવાનો. તો આ બી સાથે બનાવેલો ખૂણો તમને મળી જશે. ધ્યાન રાખીશું અને આપણે કામ કરીશું. હવે આને સંક્ષિપ્તમાં હું કહી દઉં. આ તમારો દાખલો પૂરો થઈ ગયો. થિયરી નથી, મારા મત પ્રમાણે દાખલો છે. અને સંક્ષિપ્તમાં હું સમજાવું, હું આવું કહેવા માગું છું. દેખો આને નોંધમાં આવું કહેવા માગું છું. દાખલો તમારો અહીંયા પૂરો થઈ ગયો. હવે આને સરળ ભાષામાં કેવું, એકદમ સરળ ભાષામાં લખો. કેટલી વાર છે? 3 મિનિટ. સરળ ભાષામાં કેવું, આવું કહેવા માંગુ છું. એક સદીશ એ આમ છે, આ એ સદીશ છે, આ બી સદીશ છે, અને બેનો પરિણામી આ બે વચ્ચેનો ખૂણો થીટા છે. તો મારે આનો નાનો સરવાળો કરવો છે. સરવાળો કરો, પરિણામી મૂલ્ય શોધવું છે. દેખો પરિણામી મૂલ્ય એ વત્તા બી, આ પરિણામી મૂલ્ય કહેવાય. બરાબર. દેખો આ સૂત્ર પ્રમાણે આ છે બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab કોસ થીટા નું વર્ગમૂળ.
અને આને તમે આર કહો છો બરાબર વર્ગમૂળમાં આ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર 2ab cos થીટા. તો આ જે સદિશ છે એ આ સદિશ આર આવ્યો અને એને આ સદિશ એ આર આવ્યો. આ બેની વચ્ચેથી નીકળે અને દિશા માટે તો આ ખૂણો આલ્ફા આને આની સાથે બનાવેલો ખૂણો tan આલ્ફા બરાબર સૂત્ર પ્રમાણે બી સાઇન થીટા ભાગાકારમાં એ પ્લસ બી કોસ થીટા. તો મિત્રો અહીંયા આ નોંધમાં લખજો. ખૂબ જ મહત્વનો મુદ્દો કહેવાય મારા મત પ્રમાણે, જે આગળ જતાં આપણે આનો ઉપયોગ કરીને આપણે કામ કરતા રહીશું. થેન્ક યુ.